અને હવે વાત કરીએ કારતક માસમાં અષાઢી માહોલની। તો ભાવનગરના તળાજામાં નવી કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તળાજી નદીના પાણી ગામની ફરતે ફરી વળતા હાલાકીનો અનુભવ થઈ રહ્યો છે। પાણી ભરાતા ગ્રામજનોને બહાર જવામાં પણ હાલાકી પડી રહી છે। તળાજી નદી બે કાંઠે વહેતા ગામ સંપર્ક વિહોણું બન્યું। કોઝવે પર બ્રિજ બનાવવા 5 વર્ષથી ગ્રામજનોએ માંગ કરી। તાત્કાલિક તંત્ર ગ્રામજનોની મદદે આવે તેવી માંગ કરવામાં આવી છે। તો ભાવનગરના તળાજા તાલુકાનું નવી કામરોડ ગામ જે સંપર્ક વિહોણું બન્યું। હાલમાં જે તળાજી નદી જેમાં નવા નીરની આવક થઈ છે, બે કાંઠે વહી રહી છે, તેના પાણી ગામની ફરતે ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તે ગામના જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, ત્યાં લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો અને સંપૂર્ણપણે આ ગામ જે છે તેનો સંપર્ક તૂટી ગયો છે। છેલ્લા 4 દિવસ સુધી કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે। અગાઉ પણ ગ્રામજનોએ ત્યાં એક રસ્તો બનાવવાની માંગ કરી હતી, પરંતુ આખરે વરસાદ વરસતા જ્યારે આ તો કમોસમી વરસાદ છે, પરંતુ જ્યારે વધુ વરસાદ થતો હોય છે ચોમાસામાં ત્યારે પણ આ ગામ સંપર્ક વિહોણું થતું હોય છે, કારણ કે કોઝવે જ પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે। ગામની અંદર આવી શકાય તેવી પરિસ્થિતિ નથી અને ગ્રામજનોને બહાર નીકળવું હોય તે પણ મુશ્કેલ બન્યું છે। તળાજી નદી જ્યારે પણ બે કાંઠે થાય છે ત્યારે આ ગામ સંપર્ક વિહોણું બની જ જતું હોય છે। કોઝવે પર બ્રિજ બનાવવા છેલ્લા 5 વર્ષથી માંગ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી તે માંગ સંતોષવામાં નથી આવી।